Hello, good morning students. Today we will discuss about first chapter, okay, introduction to energy sources. Okay, topics to be covered. So first એનર્જી સોર્સિસ કન્વેક્શન એન્ડ નોન કન્વેક્શનલ સોર્સિસ. ઓકે, મેં તમને કાલે પ્રીવિયસ લેક્ચર્સમાં તમને કરાવેલું હતું તે. ઓકે, કન્વેક્શનલ અને નોન કન્વેક્શનલ રિસોર્સિસ. ઓકે, રિન્યુએબલ સેકન્ડ છે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, થર્ડ છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એનર્જી સોર્સિસ. ઓકે, ફોર્થ આવશે એનર્જી ચેન. એનર્જી ચેન એટલે પ્રાઇમરી, સેકન્ડરી, થર્સરી, ધ્યાન આફ્ટર ડિકમ્પોઝ. ઓકે, તે બધી એનર્જી ચેનમાં આપણે ભણવાનું આવશે. ઓકે, ધ્યાન આફ્ટર એનર્જીની ડિમાન્ડ શું છે. ઓકે, પછી આવશે નેશનલ એનર્જી સ્ટ્રેટજી એન્ડ પ્લાન. ઓકે, ફિફ્થ છે એનર્જી મેનેજમેન્ટ. ઓકે, સિક્સ્થ આવશે એનર્જી ઓડિટ એન્ડ કન્વર્ઝન. ઓકે, આ બધા ટોપિક્સ છે જે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણવાના છે. એમાં મેં તમને કન્વેક્શનલ અને નોન કન્વેક્શનલ, રિન્યુએબલ અને નોન રિન્યુએબલ રિસોર્સિસ આપણે ભણી ચૂકેલા છે. ઓકે, તો આજે આપણે જોઈશું પ્રાઇમરી અને સેકન્ડરી એનર્જી રિસોર્સિસ. ધેન પણ ફર્સ્ટ આપણે પહેલાં એનર્જી શું છે, એનર્જીનો આપણે એકમ મેં તમને કરાવેલો હતો, જૂલ લેવામાં આવે છે. પણ કોમર્શિયલી આપણે જોઈએ છે તો કોમર્શિયલી તેમાં આપણે KWH લઈએ છીએ, કિલો વોટ ઇન્ટુ અવર. ઓકે, કિલો વોટ અવર કેમ લેવામાં આવે છે? કારણ બીકોઝ એનર્જીનો એકમ તો જૂલ છે, પણ કિલો વોટ અવર કેમ લેવામાં આવે છે? કારણ કે તેનો સૌથી કોમર્શિયલી તેને પ્લાન્ટમાં લઈ જવામાં આવે એનર્જીને સૌથી ટર્ન્સમાં બી વધારે ટર્ન્સમાં જ્યારે જે જાય છે ત્યારે તેનો આપણે યુનિટ આપણે કિલો વોટ ઇન્ટુ અવરમાં લઈ લેવામાં આવે છે. ઓકે, તો તે બધું આપણે અગાડીના લેક્ચર્સમાં મેં તમને ડિટેલ્સમાં મેં તમને સમજાવેલું છે. ઓકે, તો એ તમે જોઈ લેવું. તો હવે આપણે પહેલાં તો એનર્જીની ડેફિનેશન એકવાર જોઈ લઈએ. Energy is the primary and most universal measure of all kinds of work by human being and nature. Okay, energy is the primary and most universal measure of all kinds of work by human being and nature. Okay, then any ઓરમાં એક અધર ડેફિનેશન છે. એનર્જી ઇઝ ધ property that energy is the property that must be transferred to an object in order to perform work on or to heat the object. Okay, it can be converted in form but not be created nor destroyed. Okay, the SI unit of energy is joule. The energy is the property that must be transferred to an object in order to perform work on or to heat the object. It can be converted in form but not be created nor destroyed. Neither be created nor destroyed. Okay, the SI unit of energy is joule. જે તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે તે એનર્જી રિસોર્સ મેપ ઓફ ઇન્ડિયા છે. હાઇડ્રો પોટેન્શિયલ ઇન નોર્થ ઇસ્ટ એન્ડ અપર પાર્ટ ઓફ નોર્થન રિજન. ઓકે, એટલે તમને આ બ્લુ કલરનું જે અંદર દેખાય છે તે હાઇડ્રો પોટેન્શિયલ એનર્જી છે. ઓકે, તે ઉપર આપણને નોર્થના ભાગમાં, ઇન્ડિયાના ઉત્તરના ભાગમાં મળે છે. ઓકે, ધ્યાન આપતો છે કોઇલ રિઝર્વ્સ મેઇનલી ઇન ઇસ્ટર્ન રિજન. ઓકે, કોઇલ જે આપણું હોય છે, જે આ બ્લેક કલરનું દર્શાવવામાં આવે છે, ત્યાંથી આપણને કોલસો મળી રહે છે. ઓકે, તેના આ બધા રિસોર્સ ઇન્ડિયામાં બતાવેલા છે. ઓકે, આ તમારે એક નોલેજ માટે મેં તમારે માટે બનાવેલું છે. ઓકે, તમને આ નોલેજ મળી રહે કે સૌથી વધારે કોલ, પછી હાઇડ્રો પોટેન્શિયલ એનર્જી આપણને ક્યાંથી મળે છે, તો તેના માટે આ બધું લખેલું છે. ઓકે, આ લિગ્નાઇટ બી એક કોલસાનો એક ટાઈપ્સ છે. ઓકે, તે આપણને સાઉથમાંથી મળે છે. Distribution of energy resources and consumption centers are extremely unbalanced and necessitate power transfer over long distance. ઓકે, સમજ પડે છે આ બધું? આ તમારા જસ્ટ નોલેજ માટે મેં બનાવેલું છે. પર કેપિટા એનર્જી કન્ઝપ્શન. એનર્જી કન્ઝપ્શન આપણે ઇન્ડિયા તરફથી સૌથી લોએસ્ટ હોય છે. ઓકે, 1000ની નીચે બી આવે છે, 1000થી નીચે જ હોય છે. ઓકે, એટલે આ બીજી બધી કન્ટ્રી USA 8000, ચાઇના 1000, રશિયન. ઓકે, તે રીતના બધી કેનેડા છે, કેનેડામાં સૌથી હાઈએસ્ટ છે. ઓકે, આ રીતના આપણું ઇન્ડિયામાં સૌથી એનર્જી કન્ઝપ્શન સૌથી ઓછું હોય છે. ઓકે, આ બધું તમારા જસ્ટ નોલેજ માટે છે. તમારે ડિટેલ્સમાં વાંચવા માટે હું તમને PDF સેન્ડ કરી આપીશ, એમાંથી તમે વાંચવાનું છે. મેં તમને અગાડી ભણાવેલું હતું તે મુજબ કન્વેક્શનલ અને નોન કન્વેક્શનલ સોર્સિસ ઓફ એનર્જી આપણે તમે એકવાર પાછું જોઈ લો. ધ કન્વેક્શનલ સોર્સિસ ઓફ એનર્જી ઇન્ક્લુડ્સ coal, petroleum, natural gas are the conventional sources for thermal power
thermal power in India. Water is the conventional sources for hydel power, hydropower, etc. Okay, non-conventional sources of energy includes solar energy, tidal energy, geothermal energy, wind energy એટલે પવનવાળી. ઓકે, પવનચક્કી, સોલાર, ટાઇડલ, જીઓથર્મલ અને વિન્ડ એનર્જી. Conventional energy such as thermal powers from coal, petroleum and natural gas, hydel power from high velocity of running water are tapped and used absolutely in at present. Their uses are practiced for a long time. ઓકે, તેના આપણે કન્વેક્શનલ જે એનર્જી છે આ બધી તેના યુઝ આપણે લોંગ ટાઈમ માટે કરી શકીએ છીએ. ઓકે, એટલે લોંગ ટાઈમ માટે આપણે તેનો યુઝ કરી શકીએ છીએ, પણ તે આપણને ફરીથી આપણે રિપ્રોડ્યુસ નથી કરી શકતા. ઓકે, બટ ધ contrast to conventional sources of energy and non-conventional sources of energy, solar, tidal, geothermal, wind energy, etc. are not used frequently and in large scale commercially. ઓકે, તેનો વધારે લાર્જ સ્કેલ ઉપર તેનો યુઝ નથી કરી શકતા આપણે. Their uses are comparatively more recent. Major sources of power generation in India. The types of power generated in India are thermal power, atomic power, hydel power, wind power, solar power, biogas power, urban waste energy and geothermal power. Major sources of power generation in India. The types of power generated in India are એટલે મેજર સોર્સિસ એટલે સૌથી વધારે પાવર જનરેટેડ થાય ઇન્ડિયાની અંદર. તો કયા ટાઈપ્સની પાવર જનરેટેડ થાય છે ઇન ઇન્ડિયા? તો આ બધા ટાઈપ્સ છે તેના. પહેલું છે થર્મલ પાવર, એટોમિક પાવર, હાઇડલ પાવર, વિન્ડ પાવર, સોલાર પાવર, બાયોગેસ પાવર, અર્બન વેસ્ટ એનર્જી, જીઓથર્મલ પાવર. ઓકે, તો આ થર્મલ પાવર છે, પછી એટોમિક પાવર છે, વિન્ડ પાવર છે, સોલાર પાવર છે, બાયોગેસ પાવર છે, તે બધા તમારા સિલેબસની અંદર અગાડી ભણવામાં આવે છે. ઓકે, બધાના ડિફરન્ટ ચેપ્ટર આપેલા છે, વિન્ડ પાવર, સોલાર પાવરનું, થર્મલ પાવરનું, ઓકે, જીઓથર્મલનું. ઓકે, ધ્યાન આપણે મેજર સોર્સિસ ઓફ પાવર જનરેટેડ ઇન ઇન્ડિયા જોઈ લઈએ. આ બે સોર્સિસ ઓફ ઇન્ડિયા જ છે. કોલ, નેચરલ ઓઇલ એટલે ડીઝલ ઓઇલ, ગેસ આર ધ સોર્સિસ ફોર thermal power generation. Atomic minerals are the sources for atomic power generation. Third આવશે water is the source for hydel power generation. Wind is the source of wind energy generation. Sun is the source of solar energy. Wood is used as fuel and energy. Biogas is used biogas based energy. Urban waste energy. Waves or tidal power generation. waves એટલે આપણે જે દરિયામાં મોજા આવે ને તે. ઓકે, જીઓથર્મલ સોર્સિસ ફોર જીઓથર્મલ એનર્જી પ્રોડક્શન. ઓકે, એટલે આ બધા મેજર સોર્સિસ છે તે આપણે લેવાના છે. ઓકે, કોલ, નેચરલ ઓઇલ એ બધું જે છે આપણું તે બધા આપણે નોન રિન્યુએબલ સોર્સિસમાં આવી જશે. ઓકે, એટોમિક મિનરલ્સ સોર્સિસ, એટોમિક પાવર જનરેશન, વોટર એટલે આપણે તો હાઇડલ એટલે ટર્બાઇન દ્વારા આપણે જે ઉત્પન્ન કરીએ તે એનર્જી. ઓકે, વિન્ડ ઇઝ ધ સોર્સ ફોર ધ વિન્ડ એનર્જી જનરેશન. સન ઇઝ ધ સોર્સ ઓફ સોલાર એનર્જી એટલે સોલાર એનર્જીનો મુખ્ય સ્ત્રોત જે આપણો તો સૂર્ય જ છે. ઓકે, વુડ ઇઝ ધ ફ્યુલ એન્ડ એનર્જી. તે આ બધા વુડ છે ને તેને કન્વેક્શન અને રિન્યુએબલ બંનેમાં રાખવામાં આવેલું છે. ઓકે, જીઓથર્મલ છે, વેવ્સ છે એટલે ટાઇડલ એનર્જી છે. ઓકે, અર્બન વેસ્ટ એનર્જી છે, બધું આવી ગયું આમાં. ઓકે, ધ્યાન આપણે જોવાનું છે. રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ. રિન્યુએબલ એનર્જી ઇઝ એનર્જી obtained from sources that are essentially inexhaustible. Okay, examples of renewable resources including wind power, solar power, geothermal energy, tidal power, hydroelectric power. ઓકે, આ બધા તમને અગાડી સમજાયેલું તે મુજબ રિન્યુએબલ રિસોર્સિસ જ છે. The most important feature of renewable energy is that it can be harnessed without the release of harmful pollutants. Non-renewable energy is the conventional fossil fuels such as coal, oil and gas, which are likely to deplete with time. ઓકે, તો આ રિન્યુએબલ એનર્જી અને નોન રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત બતાવેલા છે. ઓકે, બાયોમાસ, સોલાર, વોટર જે લેફ્ટ સાઈડ રાખેલા છે તે બધા રિન્યુએબલ છે. આ બાજુ જે રાઈટ સાઈડ છે તે બધા નોન રિન્યુએબલ છે. ઓકે,
ન્યુક્લિયર ઓઇલ, નેચરલ ગેસ, કોલ એ બધા નોન રિન્યુએબલ સોર્સિસ છે. ઓકે, આ રીતના ખાલી આ તમારા જસ્ટ નોલેજ પૂરતું તમને યાદ રહે તે માટે અહીંયા મેં તમને આ પીડીએફમાં બતાવેલું છે. ઓકે, સમજ પડે છે ને? ધ્યાન આપણે પ્રાઇમરી અને સેકન્ડરી એનર્જી સોર્સિસ વિશે આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. આ એકદમ થિયોરિટિકલ સબ્જેક્ટ છે, તમે એકવાર વાંચશો ને તો બી તમને આવડી જશે. ઓકે, primary energy sources are those that are either found or stored in nature. Okay, common primary energy sources are coal, oil, natural gas, and biomass. Other primary energy sources available include nuclear energy from radioactive substance, thermal energy stored in Earth's inhibitor, and potential energy inhibitor. Okay, and potential energy due to the Earth's gravity. Primary energy sources are mostly converted in industrial utilities into secondary energy sources. For example, coal, oil, or gas converted into steam and electricity. Primary energy can also be used directly. Some energy sources have non-energy uses. For example, coal or natural gas can be used as a feedstock in a fertilizer plant. આ બધું પ્રાઇમરી સોર્સિસ વિશે મેં તમને જણાવ્યું છે. પ્રાઇમરી આખી જે આ સ્લાઇડ છે તે પ્રાઇમરી એનર્જી સોર્સ માટે છે. ઓકે, પ્રાઇમરી એનર્જી સોર્સિસ આર ધોઝ ફાઉન્ડ ઓર સ્ટોર ઇન નેચર. ઓકે, તે આપણને નેચરલી કુદરતી રીતે આપણને મળી આવે છે. કોમનલી પ્રાઇમરી એનર્જી સોર્સ કોલ, ઓઇલ, નેચરલ ગેસ આપણે દરિયામાંથી કે નીચે ભૂગર્ભમાંથી કાઢીએ છીએ. ઓઇલ અને કોલને ખોદીને આપણે કાઢીએ છીએ ને. ઓકે, તે બાયોમાસને આપણે ઓકે કુદરતી રીતે આપણને મળે છે. અધર પ્રાઇમરી એનર્જી સોર્સ અવેલેબલ ઇન્ક્લુડેડ ન્યુક્લિયર એનર્જી ફ્રોમ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ. ન્યુક્લિયર એનર્જી જે હોય છે તે આપણને રેડિયોએક્ટિવ સબસ્ટન્સમાંથી મળી આવે છે. ઓકે, નીચેનો મુદ્દો છે primary energy sources are mostly converted in industrial utilities into secondary energy sources. Okay, for example, coal, oil, gas converted into steam and electricity. ડાયરેક્ટ આપણે તેનો યુઝ બી કરી શકીએ છીએ. પ્રાઇમરી એનર્જી કેન બી ઓલ્સો બી યુઝ ડાયરેક્ટલી, એટલે તેનો ડાયરેક્ટલી આપણે યુઝ બી કરી શકીએ છીએ. સમ એનર્જી સોર્સિસ હેવ નોન એનર્જી યુસીસ. For example, coal or natural gas can be used as a feedstock in a fertilizer plant. ડાયરેક્ટલી આપણે તેને યુઝ કરીએ છીએ તે માટે. ધ્યાન આપતા આવે છે પ્રાઇમરી એનર્જી રિસોર્સિસમાં ફોસિલ ફ્યુલ્સ, ઓઇલ, ગેસ, કોલ, ન્યુક્લિયર એનર્જી, ફોલિંગ વોટર, જીઓથર્મલ એન્ડ સોલાર એનર્જી. ઓકે, સેકન્ડરી એનર્જી રિસોર્સિસમાં આવે છે those sources which are derived from primary resources such as electricity, fuels from coal, synthetic natural gas and synthetic gasoline as well as alcohol fuels. Okay, તો આ ટોટલ 8 સ્લાઇડ છે તે પ્રાઇમરી એનર્જી રિસોર્સિસ અને સેકન્ડરી એનર્જી રિસોર્સિસની પૂરું ડિટેલ્સમાં આપેલું છે. આ બધું નોલેજ માટે છે. મેં તમને એક અલગથી પીડીએફ મોકલી આપો, તેમાંથી તમારે વાંચવાનું રહેશે. બધું આ રીતે જ લખેલું છે. ઓકે, એમાં તમને સારી રીતે સમજ પડશે. આ બધા જે ગ્રાફ આપેલા છે એનર્જી કન્ઝપ્શન અને ઇન્સ્ટોલેશન જનરેશન કેપેસિટી, ટોટલ ઇન્સ્ટોલેશન કેપેસિટી આપણે ઇન્ડિયામાં કઈ રીતના બધું કે ઇન્સ્ટોલેશન કેટલા ટન્સમાં ને કઈ રીતના બધું ઇન્સ્ટોલેશન કરેલું છે સેક્ટરમાં. ઓકે, પ્રાઇવેટ સેક્ટર, સ્ટેટ સેક્ટર, સેન્ટ્રલ સેક્ટર ને બધુંમાં કેવી રીતના બધું ઇન્સ્ટોલેશન કરેલું છે તેના બધા આંકડા છે. જસ્ટ નોલેજ માટે મેં તમને બતાવેલું છે. ઓકે, એનર્જી કન્ઝપ્શન, ગ્લોબલ સિનેરિયો. ઓકે, આ બધું